હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું શીતળા સાતમ કે પછી નાસ્તામાં સર્વ કરી શકાય તેવા પરફેક્ટ ક્રિસ્પી બાજરીના વડા, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે ખાલી એક વડું ચાખી લેશો તો એના પછી 6-7 વડા તો રમતા રમતા ખાઈ જશો, એની ગેરંટી છે. તો ચલો આ ફૂલેલા દડા જેવા મેથી બાજરીના વડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં આપણે એક થાળામાં 1.5 કપ જેટલો બાજરીનો લોટ લઈ લઈશું. હવે આ વડાને સોફ્ટ બનાવવા માટે આપણે એમાં 1/4 કપ જેટલો એટલે કે 3 થી 3.5 ટેબલ સ્પૂન જેટલો જુવારનો લોટ ઉમેરવાનો છે. હવે એમાં 1/4 કપ જેટલો જે ઘઉંનો થોડો ઘઘરો લોટ આવે એ ઉમેરીશું. 1 કપ જેટલા ઝીણા સમારેલા મેથીના પાન ઉમેરવાના છે. ત્યારબાદ એમાં 1/4 કપ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. 2 ટેબલ સ્પૂન તાજી વાટેલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. આ પેસ્ટ તમારે ફ્રેશ જ લેવાની છે જેથી વડાનો સ્વાદ સારો આવે. અડધી ચમચી અજમો. ત્યાર પછી આપણે એમાં 1 ચમચી ધાણા જીરું ઉમેર્યું છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચી એમાં હિંગ ઉમેરીશું. 2 ટેબલ સ્પૂન જેટલા એમાં સફેદ તલ ઉમેરીશું. અડધી ચમચી એની અંદર આપણે હળદર ઉમેરીશું. હવે એમાં અડધો કપ આપણે ખાટું દહીં ઉમેરીશું. દહીં થોડું ખાટું હોય એવું જ લેવું. 2 ટેબલ સ્પૂન ગોળ ઉમેરીશું. અહીંયા મેં દેશી ગોળ લીધો છે. ગોળ અને દહીંથી વડા એકદમ સરસ ખાટા મીઠા બને છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન આપણે એમાં તેલ ઉમેરીશું. જો તેલ અહીંયા તમારે થોડું ગરમ કરી ઉમેરવું હોય તો એ રીતે પણ ઉમેરી શકાય. 2 ચપટી અહીંયા ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરવાનો છે. હવે બધું જ આપણે હાથથી સરસ મસળીને મિક્સ કરી લઈશું. હવે જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ એનો લોટ બાંધી લઈશું. આ લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે પડતો સોફ્ટ પણ નહીં, એ રીતનો રાખવાનો છે. જો તમે કઠણ રાખશો તો વડામાં ખૂબ જ વધારે ક્રેક્સ પડશે અને ઢીલો રાખશો તો વડા ક્રિસ્પી નહીં બને. તો સરસ અહીંયા મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે. વડાને લોટને થોડો તેલવાળો હાથ કરી આપણે એકવાર ફરીથી મસળી લેવાનો છે. હવે આપણે આમાંથી વડા બનાવીશું. તો આ રીતના થોડો લોટ લઈ આપણે હાથ વચ્ચે ગોળ બોલ બનાવીશું પહેલાં. ત્યારબાદ આપણે 2 હાથ વચ્ચે આ રીતના થેપીને ચપટો વડો બનાવી લઈશું. વડા પર થોડી પાણીવાળી આંગળી લગાવી 2-4 તલ ચોંટાડી દઈશું. તો આ રીતે જો હાથથી થેપીને તમારે વડા બનાવવા હોય તો પણ બનાવી શકાય, નહીં તો પછી પ્લેટફોર્મ પર કે કોઈ ચોપિંગ બોર્ડ પર ભીનું કપડું નીચોવીને પાથરી દેવું. ત્યારબાદ લુવામાંથી આ રીતના નાના નાના બોલ્સ બનાવી ઉપર આપણે સેમ એ જ કપડું ઢાંકીને આ રીતના વાટકીથી દબાવીને પણ વડા બનાવી શકાય છે. આ રીતના વડા જે છે એ સાઈડ પરથી થોડા ફાટી જશે. તો બધા જ વડાને બનાવ્યા પછી થોડા થોડા સાઈડથી આપણે સરખા કરી લેવાના છે. આ રીતે જો વડા બનાવશો તો થોડા ઝડપથી બની જશે, પણ જો તમારી સ્પીડ સારી હશે તો હાથથી થેપીને પણ તમે ફટાફટ વડા બનાવી શકશો. તો આ રીતે ફાવે તો આ રીતે પણ બનાવી શકાય. ઉપર થોડો પાણીવાળો હાથ લગાવી આપણે તલ ચોંટાડી દઈશું. એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, બાજરીના વડા છે એટલે વધારે તલ ના ચોંટાડવાના, તો તળતી વખતે વડા ઉપરથી ફાટવા લાગશે. તો તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે ગરમ તેલમાં જેટલા વડા સમાય એટલા એક વખતમાં એક બેચમાં એડ કરી દઈશું. તલ તમે જેટલા ઓછા રાખશો એટલા જ વડામાં ક્રેક્સ પણ ઓછી આવશે, કારણ કે આ બાજરીના વડા છે. તો થોડી સેકન્ડ થાય એટલે આ રીતના જારાથી વડાને આપણે ફેરવી લઈશું જેથી એકબીજા સાથે ચોંટી ના જાય. અને 4 થી 5 મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન થાય ત્યાં સુધી એને આપણે તળાવવા દઈએ. તો અહીંયા વડા આપણા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે એક મોટા જારા વડે એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું જેથી જે એનું એક્સ્ટ્રા તેલ છે એ નીકળી જાય. ઉપરથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે આ વડા, કારણ કે આપણે એમાં જુવારનો લોટ અને દહીં ઉમેર્યું છે. તો એનાથી વડા આપણા થોડા અંદરથી સોફ્ટ પણ બનશે. તો બીજા બેચના વડા પણ આ જ રીતના તળીને મેં બહાર લઈ લીધા છે. આ વડાને એકવાર બનાવી તમે 4 થી 5 દિવસ સુધી બહાર જ રાખીને સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતા, પણ વડા છે જેટલા ટેસ્ટી કે 2 દિવસ તો એ માંડ ટકશે. તો રેસીપી જો સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.